કયું ગામ બાપુ તમારું? હે? આવાડા. એ ક્યાં આવ્યું? રેવદરની બાજુમાં, શિરો જિલ્લામાં. એમ કેટલા દિવસથી આ તમારો બીમાર છે પાડો? 12 દિવસથી પેશાબ નથી કરતો. બરાબર. તો તમે આ સતત 12 દિવસ સુધી દવા કરાઈ? સાહેબ ધર્મેન્દ્ર ડોક્ટરે રેવદરમાં. હા ગુણાભાઈ દવા કરાવી. બરાબર. એક સરકારી નહીં પડતી ગાડી. બરાબર. 1962. હા. બધે દવા કરી, એમને શું કીધું તમને? એક મટી જાય. અને એને પ્રોબ્લેમ છે નહોતો? એને કહેતા કે સાહેબ કે આ પાડો પેશાબ કરતો નહીં. બરાબર. અને સારો સરતો નહીં. તો પેશાબ ન કરતો હોય પાડો, એને તમને કોઈ નળી મૂકવા માટેની કોઈ સલાહ ના આપી? ના સાહેબ, કોઈ નહીં આપી. કોઈ સલાહ ના આપી. આજે તમારા કોણું પાડીને કેટલો પેશાબ નીકળ્યો અંદરથી અંદાજે? સાહેબ કમસે કમ આ તો 10 થી ઉપર છે. 10 લીટર જેવું નીકળ્યું ને? હવે અમારું સજેશન શું છે કે તમારે જ્યારે પાડાને પેશાબ બંધ થાય ને ત્યારે કોઈ પણ દવા રિઝલ્ટ ના આવે. જે નાના બચ્ચાની અંદર વાછરડો હોય કે પાડો હોય, એને જ્યારે પેશાબ બંધ થાય ને ત્યારે તમારે ફરજિયાત એનું ઓપરેશન નળી મૂકાઈ દેવી પડે. અને નળી મુકાવો એટલે એને કોઈ પણ પ્રકારની પીડા ન થાય. અને ડાયરેક્ટ હાલ જે આપણે આ સોય નોખી દે ને ત્યાંથી પેશાબ નીકળે, આ રીતનો પેશાબ નીકળ્યા જાય. અને એનું ઓપરેશન 3 દિવસની અંદર કરાવવું પડે. 3 દિવસથી વધારે સમય લો એટલે શું થાય, પેશાબની કોથળી છે ને ફાટી જાય. એટલે આ પાણી છે ને બધું પેટની અંદર આવી જાય, આંતરડામાં. જેવી રીતે કે તમારા બચ્ચાની અંદર આવી ગયું, જેની અંદર 10 થી 15 લીટર વચ્ચેનું પાણી પેશાબ છે બધું આંતરડામાં ભરાઈ ગયું. જેના કારણે એની ઝેરી અસર થાય ને એના કારણે આ બચ્ચાનું પછી મૃત્યુ થઈ જાય. અને જેના કારણે આંતરડામાં પેશાબ જતો રહ્યો, જેના કારણે આ પોડલો કરવામાં આવા બધા ખરાબ પોડલો કરે છે. તો અમારું સજેશન એવું છે કે તમે જ્યારે આ બચ્ચાને પેશાબનું બંધ થાય ત્યારે કોઈ પણ પ્રકારની દવા નોર્મલ શરૂઆતમાં સારવાર આપવાની હોય 1 દિવસ, પરંતુ 3 દિવસ પછી પેશાબ ન કરે તો નળી મુકાવો તો એના જીવનું કોઈ જોખમ હોતું નથી અને આપણે પ્રાણીને બચાવી શકીએ છીએ. બરાબર?